વધુમાં વધુ લગભગ 10 દિવસના રિમાન્ડ માંગવાની અમારે અત્યારે રિપોર્ટ એન્ડ બધા ધરપકડ કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેમ ફારૂક મોલાનાએ વેરાવળ પોલીસના તાબામાં નોંધાયેલા 302ના એટલે ખૂનના ગુના સંબંધેના આરોપી ફારૂકભાઈ મોલાના એટલે કે એફએમને એના વકીલ દ્વારા વેરાવળની બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જસ્ટિસ જે પંડ્યા સાહેબની કોર્ટમાં વચગાળાના 15 દિવસના જામીન મેળવવા માટેની અરજી મેડિકલ સર્ટિફિકેટ સાથે રજૂ કરાયેલી, જેમાં સરકાર પક્ષે અમે રોકાયેલા અને ફરિયાદ પક્ષે પણ વકીલશ્રી રોકાયેલા. બંને રજૂઆત કરતા આ કામના આરોપીને 15 દિવસના વચગાળાના જામીન નામંજૂર કરવામાં આવેલ. વિશેષમાં આ કામમાં જે રજૂ થયેલા ડૉક્ટરના સર્ટિફિકેટ હતા, જે ડૉક્ટર શાંગાણીએ આપેલા, તે બંને સર્ટિફિકેટ નામદાર કોર્ટને પ્રોપર ન લાગતા તે સંબંધે એમણે જે તે સંબંધિતને એટલે કે ડૉક્ટરને સાંભળવા માટે આદેશ કરેલ અને તેમને બોલાવેલ. તેમની પાસેથી લેખિતમાં રજૂઆતો અને તેમનું સ્ટેન્ડ વકીલ મારફતે રજૂ થયેલ, જે ધ્યાને લઈ ગઈકાલે તારીખ 11/8/2026ના રોજ આ કામમાં સરકાર પક્ષે જે રજૂઆતો હતી તે અને ફરિયાદ પક્ષે જે રજૂઆતો હતી તે ધ્યાને લઈ જામીન અરજી તો રદ કરેલી જ, પરંતુ આ કામમાં ફરિયાદીને જે અરજદાર હતા તેને મદદરૂપ થવા માટે સર્ટિફિકેટ અપાયેલા હોય અને મેડિકલ સર્ટિફિકેટ ડૉક્ટરે મિસલીડિંગ કરતી હકીકતો જણાવેલ છે તેવું ગંભીર ગુનાને આરોપીને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરેલ છે. આવું નામદાર પંડ્યા સાહેબે પોતાના ઓર્ડરમાં ફાઇન્ડિંગ આપેલું અને આથી ભારતીય નાગરિક સુરક્ષાની જોગવાઈ મુજબ ફોજદારી કાર્યવાહી થવા માટેને પાત્ર હોવા છતાં ફોજદારી કાર્યવાહી ન કરતા ગુજરાત મેડિકલ કાઉન્સિલને આ બાબતે રિફર કરવામાં આવેલ છે. નામદાર કોર્ટે એવું પણ નોંધ્યું કે ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા ડૉક્ટરો ઉપર સમાજ ઘણો વિશ્વાસ ધરાવે છે અને જ્યુડિશરી પણ તેમના સર્ટી ઉપર વિશ્વાસ કરતી હોય છે. આવા સંજોગોમાં મહત્ત્વના નિર્ણયો લેતી વખતે જો દર્દીને તપાસ્યા વગર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે તો એ પ્રોફેશનલ અનકન્ડક્ટ ગણાય અને એથિક્સની વિરુદ્ધ ગણાય. એટલે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરનાર વ્યક્તિની સામે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા જે નિયમો 2002થી ઘડવામાં આવેલ છે એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ અને એટલે જ એના જે એથિક્સના રેગ્યુલેશન છે એના ચેપ્ટર 1ના જે જોગવાઈઓ છે એ મુજબ સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું નથી, માટે એની નિયમભંગ ગણી અને તેઓની સામે કાર્યવાહી કરવા માટે મેડિકલ કાઉન્સિલને હુકમ કરેલ છે અને તે સંબંધેના જે હુકમો અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજો, મેડિકલ સર્ટિફિકેટો, ઇવન જેલમાં બંદીવાન કેદીએ મેળવેલી સારવારો અને તે માટેની ટ્રીટમેન્ટના સર્ટિફિકેટો પણ નામદાર કોર્ટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કાર્યવાહી કરવા અર્થે હુકમ સાથે મોકલી આપેલ છે. ડૉક્ટર છે તે ક્યાંના છે? ડૉક્ટર રાજેશ સાંગાણી અત્રે અને કેશોદ ખાતે પ્રેક્ટિસ કરતા હોય તેવું તેના જે રજૂઆતમાં સર્ટિફિકેટો રજૂ થયેલ છે તેનું જણાય છે.